જૂનાગઢના ભેસાણ તાલુકાના ચુડા ગામે 51 લાખના ખર્ચે નવનિર્મિત શ્રી રામજી મંદિરના ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારી કરવામાં આવી। જૂનાગઢના ભેસાણ તાલુકાના ચુડા ગામે 51 લાખના ખર્ચે ભવ્ય રામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે। ધૂમધામપૂર્વક પ્રાણ પ્રતિષ્ઠામાં મોટી સંખ્યામાં સાધુ અને સંતો જોડાયા હતા। દરેક સાધુ સંતો દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। આ તકે પરબધામની કેતનદાસ બાપુ, સુખરામ બાપુ તેમજ પરમ પૂજ્ય શાસ્ત્રી આનંદ સ્વરૂપ દાસજી સ્વામી, જૂનાગઢ વિવેક સ્વરૂપ સ્વામી બગસરા તેમજ કોઠારી પ્રકાશદાસજી તેમજ મહાદેવ ગિરી બાપુ આશ્રમ જૂનાગઢ તથા નામે નામ સાધુ સંતો પ્રતિષ્ઠામાં ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી। છેલ્લા 1 વર્ષથી નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું। ગ્રામજનોના પૂરા સહયોગ અને ઉત્સાહી કમિટીની ખૂબ જ મહેનતથી એક ખૂબ જ ભવ્ય રામ મંદિરનું નિર્માણ પામ્યું છે। આ મંદિરનું શિલાપૂજન 22 જાન્યુઆરી 24માં એટલે કે રામલલા અયોધ્યામાં જ્યારે બિરાજમાન થયા ત્યારે કરવામાં આવ્યું હતું। સાથે સાથે બાજુમાં આવેલા હનુમાનજી મંદિરનું પણ જીર્ણોદ્ધાર કરવામાં આવ્યું છે। આજ દિવસ સુધી ગામના યુવાન અને વડીલોએ ખૂબ જ મહેનત અને એકબીજાના સાથ સહયોગથી ભગીરથ કાર્ય સફળ બનાવ્યું છે। પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની છેલ્લા 1 મહિનાથી કમિટી મેમ્બરો ગામના વડીલ અને યુવાનો તૈયારી કરી રહ્યા હતા। જ્યારે તમામ હિન્દુ સમાજના આરાધ્ય દેવ એવા રઘુકુળ શિરોમણી રામચંદ્ર ભગવાનની ચુડા ગામની પાર્ટી રામજી મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે। ખૂબ જ સુંદર યજ્ઞકુંડ અને મંદિરને સજાવવામાં આવ્યા। વિધિ વિધાન મંત્રોચ્ચાર સાથે મહોત્સવની શરૂઆત કરવામાં આવી છે। આજે પહેલા દિવસે સવારના 8 કલાકથી રામજી મંદિરથી બહેનો દ્વારા ફૂલવાડી મહાકાળી માતાના મંદિરથી જલયાત્રા કાઢવામાં આવી હતી। રામ દરબારને યજ્ઞશાળામાં જલવાસ કરાવવામાં આવ્યો છે। જલયાત્રામાં ગામના તમામ ભાઈઓ, બહેનો, વડીલ, યુવાનો ખૂબ જ ઉત્સાહ સાથે જોડાયા છે। આખું ગામ રામમય બની ગયું હતું। ભગવાન શ્રી રામ, સીતા મૈયા અને ભાઈ લક્ષ્મણ સાથે 14 વર્ષનો વનવાસ પૂરો કરી અયોધ્યા આવ્યા। અયોધ્યાને શણગારવામાં આવ્યું હતું તેમજ કરાયું છે। ચુડા ગામની બહેનોએ યજ્ઞશાળામાં રંગબેરંગી રંગોની રંગોળી બનાવી છે। ભગવાનના સ્વાગતની તૈયારી કરાઈ હતી। બપોર પછી ચુડા ગામના તમામ ઘરમાંથી આવેલા દાનમાં રામ દરબારને રાત્રિવાસ કરાવવામાં આવ્યો છે। તેનો લાહવો ગામના તમામ લોકો, યજમાનોએ લીધો છે। શુભ ક્ષણના સાક્ષી બન્યા છે। 3 દિવસના કાર્યક્રમમાં ગામના તમામ લોકોનું મહાપ્રસાદનું આયોજન નાની પાટલી લેવા પટેલ સમાજ ખાતે રાખવામાં આવ્યું છે। રસોડા વિભાગ, યજ્ઞશાળા વિભાગના તમામ સ્વયંસેવકો ખૂબ જ ઉત્સાહથી સેવાનું કાર્ય કરી રહ્યા છે। તે ખરેખર બિરદાવવાને પાત્ર છે। શુભ ઉત્સવનો લાહવો ગામની બહેનો, દીકરીઓ લઈ શકે તેથી તેમણે આમંત્રણ પત્રિકાઓ આપી તેઓ પણ વ્યવસ્થા કરવામાં આવી છે। હજુ પછીના દિવસોમાં તમામ રામ ભક્તો ચુડા ગામના તમામ પરિવાર જેવા સુરત, અમદાવાદ, બરોડા, રાજકોટ કે અન્ય શહેરોમાં રહેતા હોય તેવા લોકો લઈ શકે તેમ રામજી મંદિર કમિટી અને આગેવાનો અપેક્ષા રાખે છે। હું શ્રી મહાકાળી સેવા ટ્રસ્ટ મહાકાળી મંદિર સુડા પ્રમુખ બોલું છું। અમારે જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના સુડા સોરઠ ગામે રામજી મંદિર, નવું રામજી મંદિર જે બનાવવામાં આવ્યું છે તેના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન આજે 5, 6, 7માં કરવામાં આવે છે। તેમાં મહાકાળી મંદિરે આજે જળયાત્રા નીકળી છે અને ગામ આખું સજોડે અહીંયા આવ્યું છે। રાસ ગરબાની અને ધમધમાટી બોલે છે અને મહા ઉત્સવ આ 3 દિવસનો ઉજવે છે ભેસાણ તાલુકાના સુડા સોરઠ ગામમાં। અને બધા ગ્રામજનોને સાથ સહકારથી એક ભવ્ય આયોજન અમે કરેલું છે અને આમાં દરેક ધર્મપ્રેમી જનતાએ ભાગ લેવા અમારા તરફથી બધાને હાર્દિક નિમંત્રણ છે। જય મહાકાળી માતા, જય શ્રી રામ। કાશમ હોથીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભેસાણ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।